ऐ मोमिनो मुबारक रमजान का महीना। أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق، والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد، وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم. صلى الله اللهم صل على محمد وآل محمد. आज रात शब शहादत अमीर उल-मोमिनीन अली इब्न अबी तालिब सल्लल्लाहु वसल्लम अलैहि। اللهم صل على محمد وآل محمد. સાથે સાથે શબે કદરની પણ આ બીજી રાત છે ને આપણી આજે ત્રીજી રહેમત ઇલાહી ઉપર ચર્ચા થઈ રહી છે. આજ રાત ને કાલનો જે દિવસ આવશે એ માહે મુબારક રમઝાન નો છેલ્લો આશરો, છેલ્લા 10 દિવસ. તમને યાદ હશે કે હું રસૂલથી હદીસ, રસૂલની રિવાયતો પેશ કર્યો હતો, જેમાં રસૂલ કહે છે કે આ મહિનાને 3 ભાગમાં તકસીમ કરવામાં આવે. તો 2 ભાગ તો વટાઈ ગયા રહેમત ને મગફિરતના. આજે છેલ્લું ભાગ છે ઇત્કુમ મિનન નાર. ખુદાવંદ કરીમ આપને જહન્નમની આગથી બચાવે. એ દુઆ આપણે કરતા રહેશું. એ દુઆ કરતા કરતા એવું મતલબ નથી થતું કે અમે રહેમત ખુદા નહીં માંગીએ કે મગફિરત ન માંગીએ. આપણા પાસે હજી ટાઈમ છે, હજી વખત છે. इंशाअल्लाह खुदा आपने मरहूमीन में शुमार करे
જેવી રીતના આપણે છેલ્લા જુમાના દિવસે દુઆ કરે છે, અલ્લાહુમ્મા જઅલની મિનલ મરહૂમીન વલા તજઅલની મિનલ મહરૂમીન, કે ખુદાયા આપને મરહૂમીનમાં શુમાર કરતો, ઓલોકામાં શુમાર નહીં કરજે કે જે મહેરૂમ થઈ ગયા હોય તારી રહેમત, તારી મગફિરત ને દુઆઓથી. ઇન્શાઅલ્લાહ રહેમતે ઇલાહી ઉપર આપણી વાત ચાલી રહી છે. આજે વગર કોઈ તમહીદ કે કોઈ ઇન્ટ્રોડક્શન કે કોઈ વાત કરવા વગર સીધી આપણે વાત કરીએ કે રહેમતે ઇલાહી એટલે શું. ગઈકાલે આપણે ઉબૂદિયત ઉપર થોડી ઘણી વાત કર્યા કે આપણી ઇબાદત ઉપર અમે નજર કરીએ કે આપણી ઇબાદત કેવી છે અને ખુદાની ઝાત કેવી છે જેના પાસે અમે માંગી રહ્યા છીએ. હમણાં દર્સમાં પણ ખુદા પાસે એની અતા જ્યારે માંગતા હતા અમે માહે મુબારક રજબમાં, તો આપણે કહેતા હતા યા મન યુતિ મન લમ યસઅલુહુ વ મન લમ યઅરિફહુ તહન્નુનન મિનહુ વ રહમા, કે પરવરદિગાર આપ તું ઓલાને આપે છે જે તારા પાસે નથી માંગ્યો. ખાલી માંગ્યો નથી નહીં, તને ઓળખતો પણ નથી, એને તું આપ્યો છો. કેનાથી આપ્યો છો? તહન્નુનન મિનહુ વ રહમા, તારી રહેમતથી તું એને નવાઈજો છો. ઇન્શાઅલ્લાહ ખુદાની રહેમત બહુ વસી છે, પણ રહેમત માંગવા પહેલા આપણે આપણા ગુનાહો ધોઈ દેવા જોઈએ. રમઝાન, માહે મુબારક રમઝાનનું જે શબ્દ છે રમઝાન, રે મીમ વાત અલિફ નૂન, ઇમામ રઝા સલવાતુલ્લાહી વસલામુ અલૈહ પાસેથી રિવાયત મળે છે કે રમઝા આ રા મીમ વા નો મતલબ ઈ કે પાડી દેવા વાળું, જલાવી દેવું, પાડી દેવું. કોને પાડે છે આ માહે મુબારક રમઝાન? પાડી દે છે કોને? આપણા ગુનાહોને પાડી દે છે. આપણા ગુનાહોને એવી રીતના ખલાસ કરી નાખે છે. ખાસ કરીને ઓલા ભાઈઓ છે ઇતિકાફ કરવા જાય છે, ખુદા આ લોકોનો ઇતિકાફ કબૂલ કરે કે જ્યારે એ પાછા ઈદના દિવસે નીકળશે મસ્જિદથી બહાર, તો ખુદાવંદે કરીમ આ લોકોને એવી રીતના કાઢે છે કે જેવી રીતના હમણાં જ માના પેટમાંથી નીકળ્યા છે. માસૂમ, ગુનાહ મગફૂર, બધું માફ થઈ ગયું છે. એનું અજર છે, કન્ડિશન્સ છે. પણ મોકો નથી હમણાં હું આ વાત કરું ઇતિકાફના બારામાં, પણ જે પણ કરતો હોય છે, જે નથી કરતો, ખુદા બધાને તૌફીક આપે, સાથે મને પણ. મારું એક કારણ છે, હું તમને કહી દઉં, હું મસ્જિદમાં સુઈ નથી શકતો, મને નીંદર જ નથી આવતી. તો હું નીંદર નહીં આવે તો હું તમારા સામે હાજર નહીં થઈ શકું, પડી નહીં શકું. તો એટલે મને દરગુજર કરજો. મારા ઘરે હશે જ્યારે લંડનમાં કોઈ મસ્જિદ બની જાય, તમે દુઆ કરો. આપણા એક મસ્જિદ અલીનો પ્રોગ્રામ થાય છે, મસ્જિદ અલી બનવાની છે. ખુદા કરે ને આપણે કામયાબ થાય અને મસ્જિદ બનાવીએ. મોલા અલીની રાત્રે આ દુઆ કરી દો આપણા વાસ્તે. હજી સુધી શરમની વાત છે, લંડન જેવા ગામમાં, આવા મોટા ગામમાં આપણી શિયા ઇથના અશરી એક મસ્જિદ અમે નથી બનાવી શક્યા. પણ આજે તમે લોકો કહેવત છે ને કે જે માણસ પાસે ઓલાદ ન હોય જાય ઈ બાઈ પાસે, જે પ્રેગ્નેન્ટ હોય ને ડિલિવર કરવા હમણાં લેબર રૂમમાં જતી હોય ને કે ખુદા તને આપ્યો છે, તું મારા વાસ્તે પણ દુઆ કર કે ખુદા મને પણ ઓલાદ આપે. આપણે ખુદા પાસે દુઆ કરીએ, ખુદા તમને આવું માશાઅલ્લાહ મોટું ઇમામ બારો આપ્યો છે, આટલી મોટી મસ્જિદ આપ્યો છે, ખુદા બધું તમને આપ્યો છે. તમે આપણા વાસ્તે દુઆ કરો, ખુદા આપને પણ એવી રીતના નવાઝે. તમને યાદ હશે તખલિયા, તહલિયા અને તજલિયા. આજે શબે તહલિયા છે. આજની રાત આપણી તકદીરો લખાઈ છે. હજી મોકો છે, હજી સૂરજ નથી ઉગ્યો 21મી રમઝાનનું, હજી આપણા પાસે ટાઈમ છે, હજી થોડી ઘણી મોહલત ખુદા આપણે આપ્યો છે કે અમે ફાયદો ઉપાડીએ ને આપણી તકદીરને ચેન્જ કરી શકીએ છીએ. હમણાં કોઈ ભાઈ મને સવાલ કર્યો, તકદીર લખાઈ જાય છે તો ચેન્જ કેવી રીતે થાય? કેમ નથી થતી? તકદીર ચેન્જ થાય છે, કદા ચેન્જ નથી થતી. ભૂલ કરું તો મને કહેજો. કદ્ર ને કદા બે વસ્તુ છે ખુદાવંદ કરીમ પાસે. તકદીર તમારા હાથમાં છે, તમે જે ખપે તે ચેન્જ કરી શકો છો, પણ કદા લખાઈ ગઈ છે એ ચેન્જ થવાની નથી. અમે તકદીર ચેન્જ કરવાની વાત કરીએ છીએ, કદા નહીં. કદા જે માનશા ઇલાહી હોય એ આપણા સાથે થાય, આપણે કબૂલ છે. હમણાં જે ગુનાહોને બાળી દેવાની વાત આવી કે માહે મુબારક રમઝાન ખાલી આવ્યું, ચાંદ આપણે જોયા, રોજા શરૂ કર્યા, બધું કર્યા, ઇફ્તિતાહ કર્યા, દુઆઓ કર્યા, બધું કર્યા. સવાલ એક ઉભો થાય છે કે
ગોય આ બધું કરવા પછી પણ આપણા ગુનાહો માફ થઈ ગયા છે? કોઈ ગેરંટી મને આટલા મજમામાં આપી દે મારા ગુનાહ માફ થઈ ગયા? આપણે આજે શબે કદરના બીજી શબે કદરના અમાલ કરશું. નમાઝ 2 રકાત, નમાઝ પછી ઇસ્તિગફારની તસ્બીહ અમે કાઢીએ છીએ. કદાચ તમારા વાસ્તે આ વાત નવી હોય અને કદાચ મારા બુઝુર્ગ મારાથી વધારે જાણતા હોય અને આ લોકોને આ વાતની ખબર હોય, પણ આ મારા નાના બચ્ચાઓ નાના ભાઈઓ વાસ્તે હું આ વાત કરું છું. જરા ગૌરથી સાંભળજો કે 2 તસ્બીહ અસ્તગફિરુલ્લાહ વ અતૂબુ ઇલૈહ અમે ઇસ્તિગફાર કરી રહ્યા છે. આપણે ગુનાહોને ધોવાની વાત કરી છે. અસ્તગફિરુલ્લાહ વ અતૂબુ ઇલૈહ કે ખુદાએ મગફરત ચાહું છું ને તોબા કરું છું મારા ગુનાહોથી. 70 વખત અમે પડશું. બીજી તસ્બીહ 100 વખત અમે પડવાના છે. એમાં એક શબ્દનું અમે ઇજાફો કર્યા છે, વધાર્યા છે. આપણે નથી વધાર્યા, રસૂલ વધાર્યા છે. અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. અહીંયા રબ્બી નું શબ્દ કેમ આપણે નાખ્યા છે? કેમ રસૂલ નાખ્યો છે? રબ્બી મતલબ શું? ફરક શું છે આ 2 તસ્બીહમાં? અહીંયા પણ અમે ઇસ્તિગફાર કરે છે, તોબાથી ગુનાહોની માફી માંગે છે, ને અહીંયા કહે છે કે એ મારા પાલનહાર, એ મારા પરવરદિગાર, તું મને માફ કરી દે. ફરક શું છે? અમે ખાલી માફી નથી, પહેલા અમે ગુનાહોની માફી માંગ્યા, પછી માફી માંગવા પછી અમે શું કરે છે? ખુદાની મદદ હાસિલ કરવા વાસ્તે એનું રબનું વાસ્તો દે છે. એ પાલનહાર, એ મારા પરવરદિગાર, તારી મદદ વગર હું કોઈ ગુનાહથી બખ્શિશ હાસિલ કરી શકતો એવો નથી. તું મને ગુનાહ માફ કરી દે ને સાથે સાથે મારી મદદ કર કે મારી તોબા કબૂલ થઈ જાય. રબ્બી, રબ્બી નો મતલબ ઇંગ્લિશમાં આપણે કે ઓનર. ઓનર એટલે માલિક, તું છો. મેનેજ કરવા વાળો, ઓર્ગેનાઇઝ કરવા વાળો, મારી જિંદગીને ઓર્ગેનાઇઝ ને મારી જિંદગીને મેનેજ કરવા વાળો તું છો. અગર તું તારી રૂબુબિયત નહીં બતાડે આવા ટાઈમમાં મને, આવા વખતમાં, તો હું કોણ છું કે મારી તકદીરને ચેન્જ કરી નાખું? તો અમે ઇસ્તિગફાર કરશું ઇન્શાઅલ્લાહ. ખુદા આપણા બધાના ઇસ્તિગફાર કબૂલ કરે, ખુદા આપણા બધાના ગુનાહ માફ કરે. એક બીજી વાત, ઇસ્તિગફાર કરવા ટાણે ખાલી એક હિન્ટ આપું છું તમને. એક હિન્ટ શું કહેવાય, એક ઇશારો આપું છું કે માણસના અંદર, હું મારા પોતાની વાત કરું કે મારા અંદર બહુ વધારે ખામીઓ હશે. અગર મને ખામીઓ કાઢવી હોય અને મારા ગુનાહ, મને પોતાને ખબર છે કે કેટલા ગુનાહો છે મારા, મને ખબર છે કે કેટલા મારા ઉપર બંબાળ છે ને કેટલા બોજ હું ઉપાડીને ફરું છું, એ મને ને મારા રબને ખબર છે. પણ અગર તમને ગુનાહોને ધોવું હોય, ગુનાહોને બાળવું હોય, ગુનાહોને ખતમ કરવા હોય, તો અસ્તગફિરુલ્લાહ વ અતૂબુ ઇલૈહ. જ્યારે અમે એક અસ્તગફાર કરે છે તો અમે સાથે સાથે કમ ઓછામાં ઓછું એક ગુનાહ રાખીએ. એ પરવરદિગાર, મારાથી એક વખત ખોટું બોલાઈ ગયું હતું, મને યાદ છે, આ ખોટના બારામાં હું તારા પાસે માફી માંગુ છું. અગર નથી થઈ શકતું ને આટલા બધા આપણા ગુનાહ ન હોય કે એક ઇસ્તિગફારની બદલીમાં એક ગુનાહ ને અમે આટલા પાક દામન હોય, ખુદા કરે એવું હોય, તો કમસ કમ ઓછામાં ઓછા 10 વખત અમે ઇસ્તિગફાર કરી તો એક ગુનાહની બખ્શિશ માંગીએ. 70 ગુનાહ, 70 ઇસ્તિગફાર કરવાથી, 70 વખત અસ્તગફિરુલ્લાહ વ અતૂબુ ઇલૈહ કહેવાથી, અગર આપને આપના 10 ગુનાહો આ વર્ષે માફ કરાવી દીધા અને પાછો ન કર્યા, તો આવતા વર્ષે 10 ની બદલીમાં 20 થશે. એવી રીતના કરતા કરતા ઇન્સાન પોતાની જિંદગીના વર્ષોને મલ્ટીપ્લાય કરે ને કરતા કરતા જ્યારે છેલ્લા ટાઈમે પહોંચે, ન જાણે એના કેટલા ગુનાહોની બખ્શિશ એને મળી ગઈ હશે. પણ ઇસ્તિગફાર વાસ્તે કન્ડિશન છે, કન્ડિશન. ઇસ્તિગફાર લકલકે લિસાની, ઉર્દુમાં બહુ ફાઇન, બહુ સારું વર્ડ છે. લકલકે લિસાની, બોલતા બોલતા, તોતા જેમ માફક, પોપટ જેવી રીતના બોલતો હોય. કોઈના ઘરે પોપટ હોય એને ચૂપ કરાવવું બહુ મુશ્કેલ છે. એવી હાલ થઈ જાય છે કે માણસ પોતે બોલતો બંધ થઈ જાય છે, પછી એને જ વકીલ બનાવી દે છે, જે બોલવું તું જ બોલતો રહે. તો એવી હાલત આપણે નથી કરવી. આપણે એવી હાલત નથી કરવી કે તોતા માફક બસ બોલતા હોય, લકલકા બોલતા હોય, દિલમાં ઉતાર્યું નથી. તો એ દિલમાં ઉતારવા વાસ્તે એક વખત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહ વ સલામુ અલૈહ મસ્જિદ કુફામાં દાખિલ થયા.
મેં જોયા કે એક ખોણામાં બેસીને એક માણસ બેઠો છે અને અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ, અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ, અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ, અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ, અસ્તગફિરુલ્લાહ કરતો છે. હાલતો પણ હોય છે, જબાન પણ હાલે છે, માથું હાલે છે, હાથે હાલે છે, તસ્બીહ હાલે છે. આપણે અગર હોત ઇમામની જગ્યાએ, અમે કહેતા આહ જો તો કેવો મુત્તકી પરહેઝગાર માણસ છે, ખુદા એના બધા ગુનાહ માફ કરી દીધો છે, ખુદા એના બધું માફ કરી દીધું છે. અમીરુલ મુમિનીન જ્યારે આ જોઈ છે, અમીરુલ મુમિનીન એ કહે છે થકુલતક ઉમ્મુક, થકુલતક ઉમ્મુક, તારી માં તારા ગમમાં બેસીને રોય. એ આપણા વાસ્તે અગર આપણે કોઈ કહી દે કે તારી માં તારા, તું થપાટ મારો ને તું તારી મજાલ કેમ થઈ, તું મને આવી રીતના બધું આપે છે. પણ આ જ વર્ડ, આ શબ્દ ઇમામે હુસૈન હુરના સામે વાપર્યા હતા. થકુલતક ઉમ્મુક યા હુર, તારી માં તારા મસાઈલમાં રોય, તારી માં તારા. અમે છે ને ઈ ઇમામના માનવા વાળા છે, હું વારંવાર કહીશ, ઈ ઇમામના માનવા વાળા છે જે કરીમ છે, જે રહીમ છે, જે લોકોમાં એવી સિફાતો છે જે અમે વિચાર નથી કરી શકતા. ઈ જ્યારે એક ઇમામ આવા શબ્દ બોલે તો એનું મતલબ ઈ નથી કે કોઈ બધું આપે છે કે કોઈને ગાળ આપે છે ને કોઈને ખરાબ બુરું બોલે છે. નહીં, એવું નથી. ઈ માણસ સૂતો છે એને ઇમામ જગાડે છે. ઈ જ ઇમામની હદીસ છે, અન્નાસુ નિયામુન ઇધા માતુ અંતબહુ, કે માણસ સૂતો છે, અન્નાસુ નિયામુન, માણસ સૂતો છે, જ્યારે મરશે ત્યારે જાગશે. ત્યારે આપણે લાગે છે કે આને કાંઈ ખબર નથી. નહીં, એને બધું ખબર છે. જે તમને ખબર નથી ઈ જોઈ રહ્યો છે, જે તમે દેખાતું નથી ને ઈ એને દેખાય છે. તો ઈ આપની ગલતફહેમી, આપનું ઈ મગજમાંથી કાઢી દો કે આ બિચારાને કાંઈ ખબર નથી, પૈરો છે. ના, ઈ તો બધું વધારે, તમારાથી વધારે જાણે છે. તો ઇમામ કહે છે થકુલતક ઉમ્મુક, મોલા તમે મને આવી રીતના, ઈ સમજી ગયો મારાનો ઈશારો શું છે. મોલા ઉઠાડે. કેમ બીજા કોઈને ઇમામ હુસૈન નથી કીધા સિવાય હુર ને? હુરની તકદીર કેવી રીતના ચેન્જ થઈ ગઈ, કેવી રીતના આમાં એટલું મોટું પરિવર્તન કહેવાય, ચેન્જ આવ્યું કે એક રાતમાં જ માણસ બદલી ગયો. કે ના, ઈ શું હતું, ઇમામ એને જગાડ્યા હતા, એ વિચારમાં નાખી દીધા હતા તું શું કરી રહ્યો છો. એ વિચાર કરતા કરતા એને 10 દિવસ લાગ્યા અને એક રાતમાં એ માણસ ચેન્જ થઈ ગયો. એ આવી ગયો ઇમામની બારગાહમાં, ઇમામ કહે છે, ઇમામને કહે છે કે માફી કાબિલ કબૂલ છે. ઇમામ કહે છે હા, કેમ નહીં. ઇમામ એને ગલે લગાડે છે. ઇમામે હુસૈનનું મકસદ જ એ હતું કે ઇમામ હુસૈન પોતાને નહીં, એના મકસદ, અલ્લાહના મકસદને બાકી રાખે. બસ એક માણસ આવી ગયું, ઘણું થયું મારા વાસ્તે. તો એ અહીંયા મોલા કહે છે થકુલતક ઉમ્મુક, માણસ પરેશાન થઈ ગયો, મોલા મને આ શું કહી દીધા. તો મોલા એને પૂછે છે અતદરી મલ ઇસ્તિગફાર, તું જાણે છે ઇસ્તિગફાર શું છે? અલ ઇસ્તિગફાર દરજતુલ ઇલ્લિયીન. ઇલ્લિયીન એટલે બહુ મોટામાં મોટો દરજો ઇન્સાનનો જે હોય ને, આલામાં આલા દરજો. અમે નમાઝ પઢે છે સુબહાન રબ્બિયલ અઝીમ વ બિહમદિહ, સમી અલ્લાહુ લિમન હમિદહ, અલ્લાહુ અકબર, સુબહાન રબ્બિયલ અઅલા. અહીંયા અમે કીધા ખુદાયા લાયક સુબહાન, લાયક તસ્બીહ તું જ છો, તું જ મુનઝ્ઝહ, એવો પાક વ પાકીઝા છો કે તું અઝીમ છો, બહુ મોટો છો, બહુ બરતર છો. પછી ઉભા થયા, અમે હમદ કર્યા, ખુદા તું સાંભળ્યો છો આપણી હમદ. પછી દિલ માયનું નહીં, અમે માથું રાખી દીધા કે નહીં, તું અઝીમ નહીં, તું આલા છો, તું એનાથી પણ ઉપર છો. તો અહીંયા ઇમામ કહે છે દરજતુલ ઇલ્લિયીન, કે દરજા તારા બહુ લાંબા હોય, મોટા છે. એ મસ્તી નથી જે ઇસ્તિગફાર તું કરી રહ્યો છો. અગર આજે રાતના ઇમામ અલી અલૈહિસ્સલામ આવી જાય, ઇમામે ઝમાના આવી જાય ને આપણે કે એ કોમ થકુલતક ઉમ્મુક, આપણી શું હાલત હશે? તો એટલે આ હદીસો આપણે કામ આવે છે કે અમે જોઈને થોડીક વાર વાસ્તે વિચાર કરીએ કે આ કન્ડિશન્સ ઇમામ ઓલાને આપ્યા, આપણે મેસેજ મળ્યો છે, આપણે પેગામ મળ્યો છે, અમે કેવી રીતના ચેન્જ લઈ આવીએ, અમે કેવી રીતના ચેન્જ કરીએ, ને પછી ખુદાની રહેમત ઉપર ભરોસો કરીને મૂકી દે કે ખુદાએ તું રહીમ છો. એક થકુલતક ઉમ્મુક, તદરી મલ ઇસ્તિગફાર, તું ઇસ્તિગફાર જાણે પણ છે, શું છે ઇસ્તિગફાર કરી રહ્યો છો? અલ ઇસ્તિગફાર દરજતુલ ઇલ્લિયીન વ હુવા ઇસ્મુન વાqi'un ala 6 મઆન, જેની 6 કન્ડિશન્સ છે. 6 અગર આ 6 કન્ડિશન્સ આવી ગઈ આપણામાં ને અમે ઇસ્તિગફાર કર્યા ને, એવું નહીં હા મારા ભાઈઓ પ્લીઝ ખોટું નહીં લેતા,
એવું નહીં કે અમે 6 કન્ડિશન્સ ના આવ્યા તો અમે કહે કે ના અમે મુનાફિક થઈ ગયા, નથી થતી આપણાથી આ 6 કન્ડિશન્સ તો અમે ઇસ્તફાર જ નહીં કરીએ. ના, ઇસ્તફા કરતા રહ્યો, ખુદા તોફીક આપે ને આજે એક કન્ડિશન તો કાલે બીજી કન્ડિશન, આવતો વર્ષે ત્રીજી કન્ડિશન, કરતા કરતા ઇન્શાઅલ્લાહ 6 વર્ષમાં પણ અમે ખુદા જીવંત રાખ્યો ને અમે નસીબ થયું તો આપણે 6 કન્ડિશન્સ 6 વર્ષમાં પણ પૂરી થઈ જવા જોઈએ એવી છે ને થાય. ખુદા કુદરત આપ્યો છે, તમારા હાથમાં ઘણું છે આપણા પાસે. અવ્વલુહા, સૌથી પહેલી કન્ડિશન, સૌથી પહેલી શરત, અન-નદમુ અલા મા મદા. સૌથી પહેલા નદામત, શર્મિંદગી. શર્મિંદગી ખુદાને બહુ પસંદ છે. ખુદાને અહાનત પસંદ નથી, ખુદાને તકબ્બુર પસંદ નથી. ખુદાના સામે અમે એવી રીતના જાય છે કે એ અલ્લાહ તું કરી દે પછી આપની માંગવાની પણ રીત જો ને, તમે માંગો છો તો દુનિયા 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 દુનિયા, ખાલી જેને તમે જુઓ, મને ઓલાદ નથી થતી, ઓલાદ આપ, મને રોજી નથી, રોજી આપ, મને આ નથી મળતું, આ આપ, મને. ખુદાના બંદાઓ, તમે શું માંગો છો અલ્લાહ પાસે? અલ્લાહ તો કતબા અલૈહિ રહમા, ખુદા પાસે તો ખુદા જેવી રીતના તમારા ઉપર રોજા વાજિબ કર્યો છે, લખી નાખ્યો છે ને, એવી રીતના જ ખુદા પોતા ઉપર રહેમત વાજિબ કરી નાખ્યો છે. તો રહીમ છે ને રહેમત કરવા વાળો જ છે, તમે મૂકે નહીં. પણ તમે માંગી માંગીને દુનિયા જેવી નાની વસ્તુ, જેને ઇમામ અમીરુલ મુમિનીન કહે છે અદ-દુનિયા દનિયા, જે દુનિયા ને ઇમામ અલી કહે છે યા દુનિયા ગુર્રી ગૈરી, જા બીજા કોઈને ધોખા આપ, ઈ ધોખા વાળી જગા તમે માંગી રહ્યા છો. માંગી માંગીને પણ અમે આ વસ્તુ માંગીએ છીએ ને એવું પણ નથી કે ન માંગીએ, રહેવાનું છે તો માંગવું પડશે. ઈ તો એક આબ્દ, એક બંદાની એક સિફતમાં સિફત હોય છે ને કે ખુદાવંદ કરીમ તું રહીમ છો, તું આ છો, ખુદાયા તું આ મને આપ્યો છે અને વધારી દે ખુદા. પછી ઇમામ અમીરુલ મુમિનીન પછી બીજી દુઆ છે અલ્લાહુમ્મા કદ હમમતુ બિઅમરિક વાળી જે દુઆ છે કે પરવરદિગાર મારા હકમાં અગર બહેતર હોય તો મને આપ, ન હોય તો રાખી બેઠો હોય, નથી જોતી મને. અગર કોઈ વસ્તુ મારા ઈમાનને ખતરામાં નાખી દે, એ વસ્તુ મને નથી જોતી. તો ઇમામ કહે છે પહેલી શરત એ છે કે તમે શર્મિંદગી થાય, તમે નદામત થાય, તમે એવા શર્મસાર થઈ જાઓ કે આ ખુદા તું આટલો સારો છો, તું આટલો ગફૂર છો. ફરમ અરા મૌલન કરીમન અસબરા અલા અબ્દિલ લઈમ મિનકા અલૈ. કેટલો મારો મોલા સારો છે કે જે મારા ગુનાહને જોઈને પણ સબર કરી રહ્યો છે. અમે પડે છે ને દુઆ ઇફ્તિતાહમાં દરરોજ અમે પડે છે, કેટલું અસર થયું છે. فلم أرى مولا كريما أصبر على عبد اللئيم منك علي. ندامت. જનાબ મૂસા એક વખત ખુદાની બારગાહમાં જે માણસોને મોકલે છે, બસ્તી વાળાઓ જાઓ, એ મૂસા વરસાદ નથી પડ્યું, ઘણું ટાઈમ થઈ ગયું છે, દુકાળ છે ગામમાં, માણસો ભૂખા મરે છે, જાઓ તમે. મૂસા જાય છે, દુઆ કરે છે. આજે હું પહેલાથી કહી દઉં, આજની મજલિસ પુસ્તાલી મિશ્રણ નહીં હોય, મને ખબર નથી ક્યાં હું ખતમ કરીશ, તો મહેરબાની કરીને મારે સાથ દેતા રહેજો. એક સલાવત પડો મોહમ્મદ વ આલે મોહમ્મદ. મૂસાને કહે છે ખુદા તું જા ને આ બસ્તીવાળોને કહી દે કે વરસાદ નહીં આવે. કેમ નહીં આવે? તો મૂસા આવીને બસ્તીવાળાને કહે છે તું બસ્તીવાળાને જ પૂછ, ખુદા કે તું જા નીચે, તું બસ્તીવાળાને પૂછ. એ પોતે તને કહે કારણ એ છે કે એ બસ્તીવાળાઓમાં એક જણ છે બહુ ગુનેગાર છે, એ મને બહુ પરેશાન કરી નાખ્યો છે, એ મારી એટલી તોહીન કર્યો છે, મારા સામે એટલો ગુરૂરથી ચાલી રહ્યો છે, ગુનાહ ઉપર ગુનાહ કરતો હોય છે. તો તું જા આ લોકોને કહે કે આ ગુનેગારને આજે હું જલીલ કરવાનો છું. આ ગુનાહગાર બસ્તીમાંથી ઊભો થાય. નમાઝ ઇસ્તિસ્કા જાણો છો ને શું છે નમાઝ ઇસ્તિસ્કા? ઈ નમાઝ જ્યારે માણસ વરસાદ વરસે બહારે જાય, ગામથી બહારે માણસોને ભેગા કરીને એક ગ્રાઉન્ડ ઉપર, એક જમીન ઉપર ઊભો રાખી નમાઝ ઇસ્તિસ્કા પડે, વરસાદ માંગે, દુઆ કરે, વરસાદ પડે. એ આપણા જેવા મોમિન જ્યારે જાય ને ત્યારે થાય. પણ ઈ જમાનામાં ઈ મૂસા જઈને બસ્તીવાળાને કહે છે કે તમારામાં એક છે જે મને ખબર નથી કોણ છે, મહેરબાની કરીને પોતે જોઈ કે કેટલા ગુનાહ કર્યો છે ને નીકળી જાય બસ્તીમાંથી, તો ખુદાવંદ કરીમ આ બારિશ કરશે, આ વરસાદ થશે. કોઈ ઊભું નથી, કોઈ ન ઊભું થયું. ત્યારે મૂસા કહે છે અહીંયા તો કોઈ ઊભું નથી થતું. માણસો બધા સજદા રેસ થઈ ગયા ખુદાના સજદોમાં. માણસ ઓલો પણ પડી ગયો સજદામાં કે ખુદાયા
હું તારી ઇહાનત કર્યો છું. ઇહાનત મતલબ તારું અપમાન કર્યો છું, તારી નાફરમાની કર્યો છું, તારા વાસ્તે ગુનાહ કર્યો છું, તારે સમજ્યો નહીં. પણ મારા મગજમાં ખાલી એક જ વાત હતી કે ખુદાયા તું બધું છો, પણ સાથે સાથે બહુ મોટો રહેમાન છો, તું બહુ રહમ કરવા વાળો છો. આટલું બધું મારાથી થઈ ગયું છે, આજે એક વાત માંગુ છું, બસ ખાલી એક વખત. મને એવી શરમ આવે છે ઉઠવામાં કે માણસો શું કહેશે મને. તું ખાલી મને આજ એક રાત એક દિવસ તારી એક વસ્તુ માંગુ છું, તું મારા ઉપર રહેમ કર ને મને માફ કરી દે. એ દુઆ કરતા થોડી વારમાં જોયા વાદળ આવ્યા ને વરસાદ પડ્યું. મૂસા અજબ થાય છે, આ શું ઉઠો તો કોઈ નથી. ખુદા મને કહે છે હું ઝલી કરવાનો છું આજે. એ પાછા જાય છે કોઈ તુરમાં, ખુદાયા આ કોણ હતો? એ તો કોઈ ઉઠ્યો નહીં, હું જોયો નહીં એને. તો ખુદા કહે છે કે આ માણસ મારા સામે એક વખત આવીને ઇસ્તિગફાર કરી નાખ્યો, દિલથી એને શરમ આવી એને, તો પછી મને પણ એને જોઈને શરમ આવી કે હું આટલો મોટો થઈને આ નાના માણસને માફ નહીં કરી નાખું. તો મૂસાને જરાક આપણે ઉર્દુમાં કે ઇચપીચ બરતરા થઈ કે મને હમણાં જાણવું છે કે આ માણસ હતો કોણ. ખુદાયા મને કે ને કોણ હતો. તો ખુદા કહે કે જ્યારે એ માણસ ગુનેગાર હતો ત્યારે હું એનું નામ તને ના આપ્યો, ને હમણાં જ્યારે માફી માંગી ચૂક્યો છે એનું નામ તને જોઈ છે. તો સાથે સાથે ઈ આપને ખુદા બતાવે છે કે હું રહીમ છું, સાથે સાથે સત્તાર પણ છું. હું ડાકુ છું ગુનાહ. કેવી રીતે ડાકે છે? ઇમામ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વ સલ્લમ અલૈહિ દુઆએ કુમેલ અમે પડે છે ને. ખુદાવંદ કરીમ આપણા સાથે બે કિરામ ને કાતિબીન મુસલ્લત કરી નાખ્યો છે આપણા સાથે. જ્યારે અમે જનઈમાં ત્યારે આ લોકોનું પણ જન્મ થયું હતું. જ્યારે અમે મરશું ત્યારે આ લોકો બાકી રહેશે. એક સ્ટોરી સંભળાવી દઉં. કિરામલ કાતિબીન સારા માણસો વાસ્તે. કિરામલ કાતિબીન એટલે શું? લઈ આવ્યો છું કે હા લઈ આવ્યો છું. સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. મારી મેમરી આટલી સારી નથી કે હું બધું યાદ રાખું. હું નોટ્સ લઈ આવું મારા સાથે અને આયતુલ બહેજતની નસીહત ઉપર ચાલી રહ્યો છું કે આ મને અજબ થાય છે આ લોકોના માણસોને કે કેવી રીતે મિંબર ઉપર આવીને બેસી જાય છે અને નોટ્સ નથી લઈ આવતા, કિતાબ નથી લેતા, પોતાની મેમરી ઉપર આટલું બધું ભરોસો કરીને બોલતા હોય છે. મને તાજ્જુબ થાય છે. આયતુલ્લાહ બહેજત તો એની બસ હું ફરમા બરદારીમાં આ રાખું છું મારા સાથે. આવા ટાઈમમાં કામ આવી જાય. કિરામલ કાતિબીનનું નામ આવે ને બધા બીએ ને. આપણે બીક લાગે કે કિરામલ કાતિબીન બેઠા છે મારા ઉપર. કાશ એ જ વાત અમે ખુદાને જોયા હોય કે ખુદા આપણે જોતો રહ્યો છે. કિરામલ કાતિબીનથી આટલી બીક છે. ગઈકાલે જ ચર્ચામાં વાત થતી હતી કે મલકુલ મોત દિવસમાં 5 વખત ઇન્સાન ઉપર નજર કરે છે. તમને ખબર નથી કે ક્યાં વખત છે ઈ કે માણસ ઉપર ઇન્સાનને મલકુલ મોત નજર નાખે છે કે ભાઈ હું આવવાનો છું, તૈયારી કર. આપણે ખબર પડી જાય કે આ ટાઈમ છે, ફલાણું ટાઈમ છે કે મલકુલ મોતની નજર મારા ઉપર છે, ટોર્ચ રાખીને બેઠો છે. તો અમે કેવી રીતના સીધા થઈ જશું? તો ખુદાની ઝાત જે આપણે દરરોજ આપણા સાથે સાથે છે. આ કિરામલ કાતિબીન જે નેક માણસો હોય ને. હું રહેમતનું પેગામ લઈને આવ્યો છું. અહીંયા બેઠા રસૂલનો વકીલ બનીને વાત કરું છું. તો આજે હું તમને ખુશ પણ કરું, સાથે સાથે નારાજ પણ કરીશ. હું આજે બશીર પણ બન્યો છું ને નદીર આવ્યો છું. મલિકુલ મોતની વાત કરીએ તો જરાક બીવડાયો બીતાની. મલિકુલ મોત તમારો ગુલામ છે. કેમ કે રસૂલને પૂછે છે, રસૂલને એક સહાબી પૂછે كيف يتوفى ملك الموت المؤمن. ملك الموت unakuja vipi kuchukua ile mu'min, how he comes, કેવી રીતના આવે મુમિન પાસે. મુમિન વાત થાય છે, મુસલમાનની વાત નથી થતી, મુનાફિકની વાત નથી થતી, મુશરિકની વાત નથી. મુમિન ઈમાનદાર માણસ પાસે મલકુલ મોત કેવી રીતે આવે છે. وظهور ملك الموت له. رسول فرماتے ہیں يتوفى موقف عبد ذلیل من المولى. ملک الموت જ્યારે મોમિન પાસે આવે છે તો એવી રીતે આવે છે કે ગુલામ પોતાના મોલા સામે, પોતાના આકા સામે ઊભો રહી જાય. મને રજા આપો ને હું તમારી રૂ લઈ જાઉં. ઈ મલકુલ મોત તમારો ગુલામ થઈને આવે છે, જેથી તમે બીઓ છો. બીવાનું નહીં એનાથી. બીવાનું કેમ? હું તો જરાય નથી બીતો. એ હું સાચું કહીશ, મને જરાય બીવાની જરૂર નથી. મારા સામે મોલા હશે મારા,
ઈ ઉભા છે મલકુલ મોત હુકમ કરવાના ઈ બધું વદુહુર મલકુલ મોત લા મલકુલ મોત જાહિર થઈ ગયો એના સામે ફંદુર એને કહે છે જો યરા અલ જન્નતુ વ કુસુરહા તું જો હમણાં ઈ ખાટલા ઉપર છે ને હજી જાન છે એમાં પણ મલકુલ મોત એને બતાડે છે તું જો પડદા હટી જાય છે પડદા હટવા માંડ્યા ને ઈ જોયો છે વ જન્નતુ વ કુસુરહા એના કસર એના મહેલ જન્નતમાં એને બતાડે છે હમણાં જે માણસ અહીંયા એક ઝોપડીમાં રહેતો હોય ને એને આવા કુસુર દેખાય તો ઈ શું કહેશે મલકને ફંદુર ઈ કહેશે યરા અલ જન્નતુ વ કુસુરહા તો ઈ મલકને કહેશે જરા જલ્દી લઈ જાવ એ જલ્દી શું છે ભાઈ ખબર એનાથી સારી વાત તને બતાવું છું ફયરા મુહમ્મદન વ અલીયા પછી એને બતાડે છે કે તું જો કોણ આવ્યો છે તને તેરવા કોણ આવ્યો છે તને લેવા મુહમ્મદન વ અલીયા મુહમ્મદ આવ્યા છે ને અલી આવ્યા છે વત્તય્યબીન મિન આલિહિમા એમાંથી જેની ઔલાદ છે તય્યબ વ તાહિર ઔલાદ ઈ તમને લેવા આવી છે સુબહાનલ્લાહ અતરાહુમ તું એ લોકોને જોઈ પણ શકે છે ઈ કહે છે હા ઉલાઈ સાદતુક આ લોકો તારા સરદાર છે વ અઇમ્મતુક ઈ તારા અઇમ્મા છે હમ હુનાક તું આ લોકો સાથે થઈ જા એને પરવાનો પડી ગયો કે બસ હમણાં હું જવાનો છું તું ક્યાં જવાનો મોમિન હા મોમિન મોમિન વારંવાર કહીશ મોમિન મને નથી ખબર કે આવતી મજલિસોમાં આવું હુજુમ હશે કે નહીં હોય એટલે હું ટાઈમનું આજે પાબંદ નથી તમને શહેરી કરવી હોય કે આજ ઇફતાર સાથે શહેરી કરજો મને કાંઈ વાંધો નથી બુઝુર્ગો મને માફ કરજો આ કિરામુલ કાતિબીન શું કરશે એને તો કબ્ઝ થઈ ગઈ રૂહ એની તો રૂહ કાઢી લીધા કિરામુલ કાતિબીન શું કરશે એની ચોપડી બંધ કરી નાખ્યા છે બસ હમણાં કઈ લખવાનું જ નથી રહ્યું ઈ કરી કાંઈ નથી શકતો લખું શું એનું મલકુલ મોત ના જવા પછી આ કિરામુલ કાતિબીન યુબકિયાન ઈ રોસે ويترحمان عليه ને પછી ખુદા પાસે કહેશે અલ્લાહ એના ઉપર રહેમ કર ويقولان પછી કહેશે قال ربنا اے મારા પરવરદિગાર كنا موكلين به તું મને એના ઉપર મુવક્કિલ કર્યો હતો અમે બંને એના સાથે જનૈમાં છે એના સાથે જ આવ્યા છે હમણાં તો ગયો ઉને નવા આપી સીજુઈ ક્યાં ગયો ખબર નથી પણ એને કહે છે મલકુલ મોત કે હું ઈ લોકો તો કે મારા પાસે શું હુકમ છે વقد نقلته الى جوارك نقلته means નકલ ઇન્તકાલ ઈ ચેન્જ થઈ ગયો છે જગ્યા એની બદલી ગઈ છે હમણાં હું શું કરું فما تأمرنا આપણા પાસે તારું શું હુકમ છે ખુદાવંદ કરીમ કહે છે તસ્તલઝિમાની કબ્રા ઈ માણસો દફન થઈ ગયો ને કબરમાં મામા એને ગુસલ આપ્યા અમીર મામાની વાત કરું છું એને ગુસલ આપ્યા કફન પહેરાવ્યા કબ્રસ્તાન પહોંચાડ્યા દફન કરી દીધા તલકીન પડી દીધા બીજી તલકીન થઈ ગઈ ઉઠીને વડાઈ ગયા મલક કે આ બે મલક કિરામલ કાતિબીન ઈ કે છે અમે અમારા પાસે શું હુકમ છે પરવરદિગાર ખુદા એને કહે છે કે આ કબર ઉપર તમે બેસી જાઓ વતસ્તગફિરાની લહ આના વાસ્તે ઇસ્તિગફાર કરો ઇલા યૌમિલ કિયામah કયામત સુધી તો જ્યારે તમે જાઓ ને કોઈની કબર ઉપર ઝિયારત કરવા ને કોઈની કબર ઉપર જ્યારે બેસવા તો યાદ રાખજો આના બે મલક બેઠા છે તમને જોઈ છે ને સાથે સાથે તમારા સાથે છે એ પોતાની એ પણ સાથે બેઠા છે પછી શું થશે فاذا كان يوم القيامه જ્યારે કયામતનો દિવસ આવશે فاتيا مركب આ બે મલક જે બેઠા હતા ને એના વાસ્તે મરકબ લઈ આવશે મરકબ એટલે સવારી લઈ આવશે ومشي بين يديه और ઈ સવારીને ખેંચીને એને બેસાડીને લઈ જશે લઈ ગયા અને જન્નત સુધી પહોંચાડી દીધા પછી ખુદાવંદ કરીમ એને કહે છે મલક ખુદાને કહે છે કે એ ખુદા ઈ તો માણસ મોમિન હતો એનું બરઝખ સારી રીતે વટાઈ ગયું છે બધું સારી રીતે વટાઈ ગયું ઈ હમણાં જન્નત સુધી પણ પહોંચી ગયો મારા વાસ્તે શું હુકમ છે અમે શું કરીએ તો ખુદા કહે છે કે જાઓ એના સાથે જન્નતની અંદર પછી શું કરે પછી કહે છે صلوا على محمد وآل محمد
ખુદા એને કહે છે મલકને, બે મલકોને, કિરામુલ કાતિબીન, તમે પણ દાખલ થાઓ એના સાથે ને જાઓ ફખદમાહુ ફિલ જન્નહ, એની ખિદમત કરો જન્નતની અંદર. એટલે રસૂલ કીધા છે ઇન્નલ મલાઇકતા ખુદ્દામુના વ ખુદ્દામુલ મુહિબ્બીન. આ મલાઈકા જે છે એ આપણા ખુદ્દામ છે, આપણી ખિદમત કરવા વાળા છે ને આપણા ચાહવા વાળાઓની ખિદમત કરવા વાળા છે. એ ચાહવા વાળાની વાત જ્યારે આવે ને તો મારું મગજ ફરી જાય. હું ક્યાંથી ક્યાં વટાઈ જાઉં મને ખબર નથી. એક વાત ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહ શહીદ કરબલા સલવાતુલ્લાહ વ સલામુ અલૈહ રસૂલ ઇમામને કહે છે આપણે બધા ઇમામ હુસૈન, આજે ઇમામ અલીનું માતમ થશે ને તો તમે યા હુસૈન કરશો. ઇમામ ઝૈનુલ આબિદીનનું માતમ કરશો યા હુસૈન. ઇમામ હુસૈન અલૈહિ સલામ વાસ્તે રસૂલ કહે છે કે એ હુસૈન, એ મારા ફરઝંદ હુસૈન, ખુદા તને 3 વસ્તુ આપી છે જે બીજા કોઈને નથી મળી. કોઈ પણ એનો હકદાર નથી સિવાય હુસૈન ઇબ્ન અલી. ઇમામ હુસૈન કહે છે નાના જાન આ 3 વસ્તુ શું છે? કે એ હુસૈન, ખુદા તારી ગુંબદના નીચે તહતુલ કુબા હુસૈન તારી દુઆ કબૂલ કરશે. તારી દુઆ નહીં, જે પણ આવશે તારા હાયરની અંદર જ્યાં તું દફન થાઈશ, જે પણ દુઆ હશે એ દુઆ ગેરંટેડ કબૂલ થશે. ઇમામ હુસૈન અલૈહિસ સલામ. કારણ પછી કહું છું. અચ્છા, બીજી વાત, તારી તુરબતમાં શફા હશે ને તારી ઝુર્રિયતમાં ઇમામત હશે. ઇમામ હુસૈનને આ 3 દરજાથી ખુદા આપ્યું છે. 3 દરજા. મકસદ હુસૈનનું સમજો, હુસૈન છે કોણ? અમે ચાહવા વાળા તો કહે છે હુસૈનને કેટલું સમજ્યા છે. કારણ શું છે? તહતુલ કુબાની અંદર તો એક રાવી કહે છે કે હું સવાલ કર્યો કે ઈ માણસ શું કરે. ઇમામ રઝા સાથે સવાલ થાય છે કે આ રસૂલ તો કીધા છે પણ મારામાં તાકાત નથી કે હું કરબલા સુધી પહોંચી શકું. મારામાં તાકાત નથી કે હું કરબલા જાઉં ને કરબલામાં જઈને તહતુલ કુબાના નીચે ઊભો રહીને હુસૈનની બારગાહમાં દુઆ કરું. તો કહે છે મોલા વ્યાધિ નહીં કર, ફિકર નહીં કર, તું ત્યાં નથી પહોંચી શકતો ને, જરાય જરૂર નથી જવાની. યાદ રાખજે જ્યાં પણ હુસૈનનું zikr થાય છે હુસૈન આવે છે. જ્યાં પણ હુસૈનનું zikr થાય છે હુસૈન આવે છે. તમને ખબર છે તહતુલ કુબાના નીચે ઊભો રહી હાયર હુસૈનમાં ઊભો રહીને કેમ દુઆ કબૂલ થાય છે? કારણ છે કે હુસૈન ત્યાં મદફૂન છે, હુસૈન ત્યાં દફન છે, હુસૈનનું મઝાર છે, હુસૈન હાજર છે. ઓકે. પણ જે માણસ દૂર છે, કરબલા નથી જઈ શકતો, એ શું કરે? તો એના વાસ્તે છે કે તમે જાઓ ઈ જગ્યામાં જ્યાં હુસૈનનું zikr થતું હોય. આવી જગ્યા ઇમામ બારગાહ, હુસૈનની જગ્યા, હુસૈન જ્યાં હોય છે. આજે મને પૂરો યકીન છે આપણા 14 માસૂમીન અહીંયા બહુ મોજૂદ છે, બેઠા છે. એની બારગાહમાં જાઓ, બેસો, એના સાથે મુનાજાત કરો, એના સાથે દિલ લગી કરો, એના સાથે વાતો કરો. મને ઈમાનદારીથી કહેજો, હું અહીંયાની વાત નથી ખબર મને, અહીંયા પણ જરૂર હશે, કેમ કે હું પાછું કહીશ, હું ખોજો છું ને, હું બધાની નસ જાણું છું. અહીંયા પણ જરૂર હશે એવી પ્રોબ્લેમ. અગર હોય તો એને સુધારી દેજો. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ સલામની મજલિસ શરૂ થાય, મહેરબાની કરીને નીચેની બિરાદરી જ મૂકી દો. દરવાજા ઉપર રહેવાનું નહીં, બારે બીડી પીવાની નહીં, અંદર આવી જાઓ અને એહતરામન ઇમામ હુસૈન અલૈહિસ સલામની મોજૂદગીને મહેસૂસ કરો કે મોલા અમે આવી ગયા, અમે તમારા વાસ્તે છે, તમારા વાસ્તે પેદા થયા છે, તમારા વાસ્તે આપણી જાન નિસાર છે. અમે આટલો ટાઈમ નથી આપી શકતા ઇમામ. અમે આવ્યા, અહીંયા બેઠા, આપની મુનાજાત ઇમામ સાથે, પોતપોતાની મુનાજાત, તમારા બધાય તમે ઓળખો છો, પોતપોતાને તમારા દિલમાં જે હાજત હોય ઇમામની બારગાહમાં લઈ આવો. એ મોલા હું કરબલા નથી પહોંચી શકતો, અહીંયા આવ્યો છું, મારી હાજત તમારા હવાલે છે. પછી જો તમારી હાજત પૂરી ન થાય તો તમારો શૂઝ, બૂટ તમારું માથું. એ ગેરંટી આજે હું તમને આપું છું. એનાથી વધારે હું કઈ નહીં કહીશ. ઇમામ હુસૈન અલૈહિસ સલામનો મર્તબો મોટો છે, બહુ મોટો છે. ઓબ્જેક્શન્સ
નાની નાની વાતોમાં ફાલતુ માણસોને સાંભળીને ખોટી મગજમાં ફુતૂર નાખીને એને પરવાન ચડાવો મૂકી દો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અઝાદાર ઉપર વાતોને ટીકા કરવા બંધ કરી નાખો. બંધ, ફૂલ સ્ટોપ. કાઈ ચાન્સ નથી. ઇમામ હુસૈનની માતમની મસ્તી કરો છો તમે. આયતુલ્લાહ દસ્તગૈબ, આયતુલ્લાહ દસ્તગૈબ એની કિતાબમાં લખે છે. આલિમ દીન મોજૂદ છે, એની હાજરીમાં હું બોલું છું. ઇન્ડિયામાં એક ગામ હતું જો હુસૈનની અતા શું છે. અલ્લાહ અલ્લાહ. આયતુલ્લાહ દસ્તગૈબ એની કિતાબમાં લખે છે હુસૈનની અતા શું છે. ઇન્ડિયામાં જુલુસ નીકળે ને, જે માણસો ઇન્ડિયા ગયા છે મુહર્રમ કરવા, પાકિસ્તાન ગયા હોય કે અહીંયા પણ તમે જુલુસો કાઢો છો, એની મસ્તી નથી. આ લાકડાનું અલમ છે, એમાં શું છે? આ કપડું છે, એમાં શું છે? આ લોડું છે, એમાં શું છે? બધું છે. જે એમાં છે તમારા નથી. લઈ લ્યો, લઈ લ્યો, જેટલું દે છે લઈ લ્યો. યાદ રાખજો, અબ્બાસનું પંજો હજી સુધી ખુલ્લું પડ્યું છે. એ કોઈને લાગશે તો એને ખબર ના પડે કે ક્યાં પડ્યો છે. તો એના ઉપર વાત કરતા પોતાને જોઈ લ્યો. અમે એક ઇન્સાન વાસ્તે કહે છે કે કોઈને પોઈન્ટ નહીં કરો. અગર તમે કોઈને પોઈન્ટ કરો છો તો 3 આંગળીને પહેલા જો એ તમારા તરફ જાય છે. તમે પોતાને જુઓ. તો અમે આની ઉપર વાત કરે કે આ તાબૂત શું છે, આ કેન્ડલ શું છે, બધી લોજિક છે. લોજિક. અફસોસ એ કે તમારું મગજ ખોવાઈ ગયું છે. તમારું નહીં, આપણું. માફ કરજો મારા ભાઈ, ઘરી ઘરી વારંવાર હું કહું છું, માફ કરજો. આઝાદારી ઉપર હું હરગીઝ બર્દાશ્ત નહીં કરીશ. આઝાદારીના વાત કોઈ પણ કરે, ઇન્ડિયાની વાત. ઇન્ડિયામાં એક જણ દરરોજ જુલુસમાં જોતો હતો કે માણસો હુજુમ આવે છે, માણસો આવે છે. કલકત્તામાં ખાસ કરીને, આવા તમે તો ગુજરાતના છો, કલકત્તામાં આજ દિવસ સુધી હિન્દુ ભાઈઓ આવીને ઝુલજના જ્યારે શબીહના તોર પર નીકળે ને તો એના પગમાં દૂધ નાખે છે. દૂધ. જ્યારે પૂછવામાં આવે છે કે ભાઈ તું શું કરી રહી છો, તો કે હું સાંભળી છું હુસૈન બાબાનો 6 મહિનાનો બચ્ચો હતો એના સાથે, જેને દૂધ નસીબ, પાણી નસીબ નથી. અગર કાશ હુસૈન જે મોહમ્મદનો નવાસો છે ઇન્ડિયા આવત, હિન્દુસ્તાન આવત, તો અમે એને પાણી નહીં દૂધનું શરબત પીવડાવે. તો હુસૈન અહીંયા ના આવ્યા તો આ દૂધ ફેંકે છે, અમે કાબિલ નથી પીવાનું. એ ઝુલજનાના પગમાં ઠાડી નાખે છે. આ હુસૈન છે. એ જુલુસને જોતા જોતા એક હિન્દુ ઇન્સાનનું દિલ હોય ને બહુ નરમ, એ હિન્દુનું દિલ બહુ નરમ થયું કે બધું સાંભળ્યું. હુસૈનનો જવાન અલી અકબર ગયો, હુસૈનનો હબીબ ઇબ્ન મદાહિર ગયો, 80 વર્ષના બુઢા પણ ગયા, જવાન પણ ગયા, નવજવાન પણ ગયા. જ્યારે એને ખબર પડી કે અલી અસગર જેવા 6 મહિનાના બચ્ચાને પણ શહીદ કરવામાં આવ્યું છે, એનાથી રહેવાનું નહીં. એ કે બસ આ લોકો શું કરે છે? માતમ કરે છે. માતમ સીના કુટી કરે છે, માતમ કરે છે. કે બસ હું પણ જઈશ ને માતમ કરીશ. બસ એને દુખે છે કે હુસૈન ઉપર આટલું જુલ્મ થઈ ગયો, આ લોકો આઝાદારી કરે છે, ચાલો હું પણ જાઉં. એ હિન્દુ હતો, પણ ખાલી યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન કરતો. વખત એવું આવ્યું, એના ઘરવાળા બધાને ખબર છે આજે જુલુસ નીકળવાનું છે, ઇસ્નાશરીઓનું જે જુલુસ આશુરા દિવસે બધાને ખબર છે એ ત્યાં ગયો છે આજે. એક વખત એવું આવ્યું કે ઈ ગુજરી ગયો. હિન્દુ શું કરે? ગુજરી જાય તો ક્યાં લઈ જાય? શમશાન ઘાટ કહેવાય ને. તો ત્યાં એને લઈ ગયા બાળવા વાસ્તે. આખું શરીર બળી ગયું એનું, ખાલી આ એક હાથ બચી ગયો, એનું સીનો બચી. હું નથી કહેતો, આયતુલ્લાહ દસ્તગૈબ શિરાઝી પોતાની કિતાબમાં લખે છે. એનું આ બચી ગયું, સીનો આટલું ભાગ ને એનું હાથ બચી ગયું. હમણે બળતું નથી. તો એ લોકો આવીને કહે છે કે ભાઈઓ, કોના પાસે? ઇસ્નાશરી પાસે. ઇસ્નાશરી કોમમાં કે આ આપણો એક ભાઈ હતો, એ દરરોજ અહીંયા આવતો હતો તમારા સાથે, આપણે ખબર નથી આ કેમ બચી ગયું છે. હમણાં ઈ બળતું નથી આપણાથી, તો તમે એક કામ કરો, તમે એને જે પણ તમારા શરીર હિસાબે જે પણ તમે કરો છો એ તમે કરી નાખો. એ લોકો લઈ લે છે ને તબર્રુક સમજીને, ઇસ્નાશરીઓ એ લઈને એને ગુસ્લ કરી, કફન પહેરાવીને દફન કરી નાખે છે. એ હુસૈનની કરામત છે મારા ભાઈ, એ હુસૈનની આઝાદારીની ફઝીલત છે. હું શું એનાથી વધારે શું કહું? માણસો કહે છે કે આ સુન્નત છે,
હુસૈન વાસ્તે તમે બેસો સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હુસૈન વાસ્તે બેસો ને 2 સૂરા કુરાનના પડો, 2 સિપારા કુરાનના પડો, 10 કુરાન પડો, 20 કુરાન પડો ને કોન્ટેમ્પલેટ કરો. ઇંગ્લિશમાં કોન્ટેમ્પલેશન કહેવાય, ઉર્દુ ફ્રાન્સમાં મને ખબર નથી શું કહેવાય. તદબ્બુર કરો, ફિકર કરો અને એવી પોતાની સ્થિતિમાં લઈ આવો, પોતાને એવું સુધારો કરો કે તમે ફાયદો થાવ બીજાઓને. ઈમાનદારીથી કહેજો તમારી કુરાન હુસૈનની જરૂર છે ને તમે આવી રીતના બોલીને હુસૈનના મર્તબાને નીચે કર્યા ને અગર તમે આ મર્તબા હુસૈનનો જે મર્તબો છે ને નીચે કર્યા, તમારી જબાનેથી તમે પાછું પોતા ઉપર લાનત મોકલો છો. لعن الله أمة دفعتكم عن مقامكم وأزالتكم عن مراتبكم التي رتبكم الله فيها. કે ખુદાએ લાનત કરે ઓલા ઉપર જે હુસૈનના મર્તબાને નીચે કરે છે. તમે બોલીને પોતા ઉપર લાનત મોકલો છો. તો ખ્યાલથી વિચારથી હુસૈનના બારામાં બોલવું ઈઝી નથી, આસાન નથી. કોઈ હિંમત ના કરે હુસૈનના બારામાં બોલવા. મહેરબાની કરજો. ખુદા મને અગર પાછું તમારા સામે બોલાવો તો આ વાત પાછું કરીશ. આઝાદારી પકડીને રહેજો. ઈરાનનો ઇન્કલાબ વાસ્તે ઇમામ ખુમૈની કહે છે કે આ ઇન્કલાબના પર આઝાદારી હુસૈન. આ ઇન્કલાબ કામયાબ ન થાત અગર હુસૈનની આઝાદારી ન હોત. એક વાત, ટાઈમ 45 મિનિટ વટાઈ ગઈ છે. લા હૌલ વલા કુવત. અચ્છા, બીજી કન્ડિશન ઇમામ કહે છે વસાની અલ અઝમ અલા તર્ક અલ આઉદી ઇલૈહી અબદા. જે આપણે 19મી રાતના શબે તખલિયા જ્યારે અમે બેઠા ને અઝમ કર્યા, ઈરાદો કર્યા, પક્કો. પહેલા તો શર્મસારી આવી કે અમે શર્મનાક થયા આપણા ગુનાહોથી. પછી એક અઝમ કર્યા, અઝમ કરીને પછી એક ઈરાદો કર્યા કે પાછું હું આ જગ્યા નહીં જઈશ. જે કાંઈ પણ થઈ જાય હું અહીંયા નહીં બેસીશ. હું શરાબ પીતો તો હમણાંથી બંધ. હું આ કર્યો છું બંધ. હું ખોટો બોલ્યો બંધ. હું કોઈને નુકસાન પહોંચાડ્યો બંધ. હું કોઈના ખરાબ વિચાર કર્યો બંધ. આ બધું કરતા તો આઝમ થઈ ગયું. વસાની વસાલિસ أن تؤدي إلى المخلوقين حقوقهم حتى تلقى الله أملس ليس عليك تبعا. हमने दर्स में हुकूक ની વાત આવી હતી, થોડી ઘણી હું ટચ કર્યો પછી કીધું મજલિસમાં. આપણા ઉપર બહુ ઘણા હુકૂક છે જેને સમરી અમે કરીએ, શોર્ટમાં ટૂંકમાં અમે કહીએ તો 2 હુકૂક બને છે. હુકૂકુલ્લાહ, હુકૂકુલ ઇબાદ. એક અલ્લાહનો હુકૂક ને એક અલ્લાહના બંદાઓના હુકૂક. હુકૂકુલ ઇબાદ માફ થઈ જશે. ખુદા રહીમ છે, ખુદા ઇન્સાન રહીમ નથી. ઇન્સાન તમે માફ નહીં કરે, એક ભાઈ તમારું માફ નહીં કરશે. અગર તમારા ઉપર કોઈનું હક રહી ગયું હોય તો પાછું. ખાલી એ નહીં, તમે પોતે વિચાર કરજો કે તમારા ઉપર કેટલાનો હક છે, ઈ અદા કરો. કોઈ ગરીબ મિસ્કીન ફકીર હોય જાઓ એની મદદ કરો. જો ભૂખ્યો હોય એને ખાવાનું ખવડાવો. જે નાગો હોય એને કપડા પહેરાવો. જે શેલ્ટર વગરનો હોય શેલ્ટર. સાથે સાથે ઈ વાત યાદ રાખજો, સૌથી વધારેમાં વધારે જરૂરી ફેમિલી. કતએ રહમી બંધ, સિલે રહમી રુજુ. આપણે આજે મેટીરિયલિસ્ટિક લાઈફમાં, પૈસાની દુનિયામાં એવા ખોવાઈ ગયા છે. ઇમામે ઝમાનાના જ્યારે મારી વાતો થશે ને ચર્ચાઓ થશે, આવજો મહેરબાની કરીને. અગર તમને ઇન્ટરેસ્ટ હોય તો ને જાણવું હોય તો. એમાં એક નિશાની છે કે માણસ પૈસાનો પૂજારી થઈ જશે. દનાનીરુકુમ દીનુકુમ. તમારા દેનાની જે પહેલા છે ઈ તમારો દીન થઈ ગયો છે. હું ના, તમારું ઈ મને પણ કહે છે, હું તમે નથી કહેતો, મહેરબાની કરજો ખોટા નહીં લેતા. મોલા કહે છે દનાનીરુકુમ દીનુકુમ વનિસાઉકુમ કિબલતકુમ. તમારી બાઈઓ જે છે એ તમારો કિબલો બની ગયો છે. તમારી બાયડીની પૂજા કરો છો તમે લોકો. બાયડી કે આમ કર તો આમ કર, બાયડી કે બેસ તો બેસી જા, ઉઠ તો ઉઠ જા. નહીં, ઈ તમારી શરીકે હયાત છે. તમારું એક ડેસ્ટિનેશન એક છે, જગ્યા એક છે. જે તમે પોતા વાસ્તે ચાહો છો ઈ તમારી પત્ની વાસ્તે ચાહશો. જે પત્ની પોતા વાસ્તે ચાહે છે ઈ ચાહે છે ધણીને ઈ પણ એનું પતિ પણ ઈ જગ્યાએ પહોંચે. તો સાથે થઈ જાઓ ને ખુદાની આ સિફત, ખુદાની આ રાસ્તાને ઇખ્તિયાર કરી લ્યો. એકબીજા સાથે ચાલો. ના કે ધણી
બાયરી ઉપર જુલમ કરતો હોય ને બાયરી ડોમિનન્સી બતાડતી હોય કે ના હું છું. આપણામાં તો એક કહેવત થઈ ગઈ છે લંડનમાં કે રાણીનું રાજ છે. માઈ ગઈ રાણી. જરૂર શું છે મને રાણીનું રાજ? જેટલું રાણી પોતે નથી બોલતી અમે બોલે છે રાણીનું રાજ. તને ખબર નથી આ બાયરીનું રાજ ચાલે છે. મતલબ ઈ રાણીની વાત નથી, એલિઝાબેથની વાત નથી કરતો. રાણી એટલે બાયરી, ઘરની બાયરીની વાત કરું છું. યાદ રાખજો, બાયરીની જાત આવશે ઇન્શાઅલ્લાહ, વાતો આવશે બાયરીઓ પર હું વાત કરીશ. ને મને ખબર છે આજે કદાચ નારાજ થઈ જાય લેડીઝ, પણ આપણો વજૂદ ન હોત અગર બાયરીની જાત હોત. બાયરી ઇમ્પોર્ટન્ટ છે ને વેરી ઇમ્પોર્ટન્ટ બિગ રોલ જે જિંદગી ઇન્સાનની સવારી દે છે ને એ બાયરી છે. એના વગર આપણે ચાલે નહીં. એક બહુ ખૂબસૂરત વાત નહજુલ બલાગા, આવા ઇજાજત હે? બહુ ખતરનાક વાત છે, એનું મતલબ ખોટું નહીં લેતા. ના બસ મૂકી દો. સલવાત પર મુહમ્મદ અમુક વાતો એવી હોય છે કે પબ્લિકમાં ન થાય ઇન્શાઅલ્લાહ પછી. તો આ વાત છે મેટીરિયલિસ્ટિક લાઈફમાં. એક નિશાનીઓમાં નિશાની મળે છે કે માણસ પૈસામાં એટલું ખોવાઈ જશે કે પોતાના સગા ભાઈ બહુ દૂરનો રિશ્તેદાર જેમ રીતના ચાલશે ને જે કાંઈ સાથે કોઈ રિશ્તો જ નથી, ના મા બાપનો ખૂનનો કાંઈ રિશ્તો નથી, એ એના સગા ભાઈ તરીકે થઈ જશે. ખાલી કારણ મેટીરિયલ, દુનિયાનો પૈસો. આ વાત વાસ્તે તમને પોતાના દિલને સાફ કરી નાખજો ને ઈ વાતને આવા નહીં દેતા. ફિતનો છે, ફિતનો મોટોમાં મોટો ફિતનો પૈસો છે આજે. તો મહેરબાની કરીને પોતાના રિશ્તાઓ, પોતાની વેલ્યુઝ, પોતાની કદર, પોતાની ફેમિલી, પોતાના દોસ્તાર, નાની નાની વાતમાં 20, 25, 30 વર્ષની દોસ્તીઓ તૂટી જાય છે. કારણ શું? હું એની મદદ કર્યો, એ મારી ગાય માર્યો. હું ગયો એના પાસે કે ભાઈ હલ જઝાઉલ ઇહસાન ઇલ્લા નુકસાન. આજે જ મને કોઈ કીધું એ વાત છે. એહસાન કરવા જાય છે તો નુકસાન થાય છે સામે, પણ તોય પણ તમે એહસાન કરતા જાઓ. તમને ખબર નથી કે ક્યાં કામ આવી જશે એહસાન. અલ્લામા મજલિસી બે મોહમ્મદ તકી મજલિસી, મોહમ્મદ રઝા મજલિસી 900 વર્ષ પહેલા અલ્લામા મજલિસી ગુજરી ગયા છે. ખુદા એની મગફરત કરે. એનો મર્તબો તમને ખબર છે શું છે? જાબિર બિન અબ્દુલ્લાહ અલ અંસારીની બાજુમાં દફન છે. થોડાક વર્ષો એટલે મારું જન્મ પણ નહોતું થયું, એનાથી પહેલા તૂફાન આવ્યો ત્યાં, જ્યાં મદફૂન છે, જ્યાં લોકોની કબર છે, ત્યાં તૂફાન આવ્યો. તૂફાન એવી રીતના આવ્યો કે કબરોને ખોદી નાખ્યું. આ બે મૈયતો બહાર આવી ગઈ, મજલિસીની ને જાબિર બિન અબ્દુલ્લાહ અંસારીની. એવી હાલતમાં હતી કે હમણાં દફન થયા છે. કાફૂરની ખુશ્બુ આવતી હતી. કબરને મરામત કરવામાં આવી, કબરને બનાવવામાં આવ્યું ને પાછું દફન કરવામાં આવ્યું. ઈ અલ્લામા મજલિસીનો મર્તબો તમને ખબર છે ક્યાં ફસાણા? જૂના જમાનામાં એક ઉલમાના વચમાં એક વાતો થાય કે મૌલાના તમે અગર મૌલાના ઝૈદી, હું તમને હમણાં ખાસ કહું છું, તમે મારાથી પહેલા જાઓ તો મને કહેજો કે નીચે શું થાય છે, ને હું અગર તમારાથી પહેલા ગયો મારો વાયદો છે રીયુનિયન આવીશ તમને કહેવા. તો એવી રીતના અલ્લામા મજલિસી અને દોસ્તારની વચમાં એક વાયદો થયો કે તમે જાશો તો તમે આવજો ને હું ગયો તો હું આવીશ. એ વાયદો છે, હા, ભૂલી નહીં જાતો. જવાનું ગયું અલ્લામા મજલિસીનું. પહેલા મજલિસી ગયા, 1 વર્ષ વટાણું, 2 વર્ષ. ઓલાને ઉચ્ચ પીડા થાય છે ને કે કેમ હજી આવ્યો નથી સપનામાં મને કહેવા કે શું થાય છે. જો અલ્લાહની રહેમત શું છે. ને ઓલા ભાઈને હું કહીશ જે મને કે ટોપિક થી હટી ગયો છું, આજે હું જરાય નથી હટ્યો, રહેમતની જ વાત થાય છે. ઈ અલ્લામા મજલિસી ગુજરી ગયા, માણસ વાટ જોતો રહી ગયો, ઇંતજારમાં છે કે ક્યારે આવશે, મને કહેશે કે કબરમાં શું થયું. ચશ્મદીદ ગવાહ આપને કહે ને ઉર્દુમાં કે જોયેલું હાલ બતાડે છે. 17 વર્ષ વટાઈ ગયા. એકદમથી અલ્લામા મજલિસી આવ્યા. અલ્લામા તમે હમણાં આવ્યા છો, ક્યાં હતા આટલો ટાઈમ? એ તો ભૂલી ગયો, બસ અમે નહીં આવે ને. તમે કોઈને કહો કે 1 વર્ષમાં આવીશ ને પાછું નહીં આવો, 2 વર્ષમાં આવી નહીં આવો, 3 વર્ષે નહીં આવો, 4થા વર્ષે તમે કહેશો તે લેવા જાવ નહીં આવો. અલ્લામા મજલિસી 17 વર્ષ પછી આવે છે એની ખબરમાં, એના ઘરમાં, એના સપનામાં
એ કહે છે અલ્લાહ તમે હમણાં આવ્યા છો? શું કરું, બંધાયેલો હતો. કોણ? અલ્લામા મજલિસી, જેને અમે રિફર કરે છે. આ બધી નોટ્સ અલ્લામા મજલિસી નોટ્સ છે, એને રિફર કરે છે. અમે ઉલમા મુજતહિદીન બને છે એને ભણીને. ઈ માણસ કહે છે કે હું ફસાયેલો હતો, હું જકડાયેલો હતો, મને રજા જ નથી કે હું જાઉં ને કોઈને હાલ બયાન કરું. કે શું કામ? મુખી સાહેબ કોણ છે? મુખી રજા છે, થોડીક વાર જરાક મહેરબાની કરજો. આ બહુ જરૂરી મેસેજ છે ને આ મેસેજ સાંભળવા જેવું ને ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું છે. મને ખબર છે કદાચ પાછો બોલાવ પણ નહીં બોલાવજો તો વાંધો નથી, આજે તો હું ઉતરી જાઉં. અલ્લામા મજલિસી એ આવીને કહે છે હું જકડાયેલો હતો મારા ભાઈ, હું શું કરું? કે શું થયું? તમે મને દફનાવીને વટાઈ ગયા. ખુદા મલકને મોકલ્યો, મન રબ્બુક? જવાબ દીધો અલ્લાહુ જલ્લ જલાલુહુ રબ્બી મન નબિય્યુ મુહમ્મદુન સલ્લલ્લાહુ મન કિતાબુક અલ કુરઆનુલ મજીદ. કહેતા મારા 12 ઇમામના નામ બધાય હું ટેસ્ટ જે અમે તલકીનમાં પડે છે બધાય નામમાં પાસ થઈ ગયો. આપણે લાગે બસ આ તલકીન આપણા વાસ્તે કાફી છે, કે આપણે લાગે છે કે આ તલકીન અમે પડશું બસ એને આ સવાલના જવાબ યાદ રહી જાય, ગનીમત કાફી. હા, એવું નથી, ઘણા સવાલ તો આના છે. અલ્લામા મજલિસી પાસે 2 મલક બીજા આવે છે. એ કહે છે કે ખુદાવંદ કરીમ કહે છે મુબારકી તમે પાસ થઈ ગયા છો, પણ માફ કરજો તમને હજી પણ આઝાદી નથી. અલ્લાહ હે આઝાદી નથી? પાસ તો થઈ ગયો છો. તો અલ્લાહ મજલિસી એને કહે છે કે કારણ શું છે? કે ખુદા એક સવાલ કરે છે, તું મારા વાસ્તે શું કર્યો છો? ખુદા કહે છે ઈ ઓલા ભાઈ વાસ્તે મેસેજ છે. ખાસ કરીને હું પણ એક ઓહદેદારની મંઝિલ ઉપર હતો એક જગ્યાએ. ઓહદેદારો વાસ્તે ખાસ કરીને આ મેસેજ, મહેરબાની કરીને પોતાના પાવર્સ ખોટા ઇસ્તેમાલ નહીં કરતા. તમે અલ્લાહની ખુશનુદી વાસ્તે જે પણ ખિદમત કરો, 2 રકાત નમાઝ પઢી શુકરાનો અદા કરીને પછી જાજુ કરીને ખુદાને પાસે દુઆ કરજો, એ પરવરદિગાર આ કબૂલ કરજો. ખુદા એના રહેમતી કબૂલ થઈ જાય તો થાય. અલ્લાહ મજલિસી કહે છે કે મારા પાસે સવાલનો જવાબ ન હતો. થોડીક વાર વિચાર કર્યા પછી હું કીધું કે હું નમાઝો પહેરો છું, નમાઝો પઢાવ્યો છું, જમાતમાં હતો. કે નમાઝનો અંબાર આવી ગયું, આ તમારી નમાઝો. ખુદાવંદ કરીમ બધી રિજેક્ટ કર્યો છે. રોજા રાખ્યો છું, આટલા રમઝાન વટાણા, રોજા રિજેક્ટ. હજ કર્યો, રિજેક્ટ. કિતાબો લખ્યો, રિજેક્ટ. તબલીગ કર્યો, રિજેક્ટ. આટલી બધી વદીસો પહેર્યો, રિજેક્ટ. બધું રિજેક્ટ થઈ ગયું. અલ્લાહ મજલિસી કહે છે કે મારા પાસે છે શું? ખાલી હાથ થઈ ગયો છું, કાંઈ નથી. પણ મને સવાલનો જવાબ તો દો કે આ રિજેક્ટ કેમ કરો છો? કે તું નમાઝ પઢાવતો હતો, કુનૂતમાં આટલી મોટી લાંબી દુઆ પડતો હતો, માણસને લાગતું હતું કે આ બહુ મોટો છે, એ તારી શોહરત વાસ્તે કર્યો છે, મારા વાસ્તે શું કર્યો? તું રોજા રાખ્યો, સૌથી પહેલા બંધ કરતો હતો, સૌથી છેલ્લા ખોલતો હતો, તો એ માણસોના સામે તને મુત્તકી ને પરહેઝગાર સમજે માણસો, એટલે તું મારા વાસ્તે શું કર્યું? તું કિતાબો લખ્યો, કિતાબમાં મારું નામ પછી આવ્યું, તારું નામ પહેલા આવ્યું, તું મારા વાસ્તે શું કર્યું? બધામાં તારી શોહરત, તારી ઇજ્જતની તને વ્યાધિ હતી, તું મારા વાસ્તે શું કર્યું? અલ્લાહ મજલિસી કે વાકિઅન ખુદાયા હું માફ કરજે, હું તારા વાસ્તે કાંઈ નથી કરી શક્યો. પણ ખુદા અરહમુર રાહિમીન, ખુદા રહમ કરવા વાળો છે. અલ્લાહ મજલિસી પાસે મલકને મોકલે છે કે છે એને જઈને યાદ દેવડાવ બિચારાને. એ બિચારો મોટી વાતો કરતો હતો હબી મુખ્તારની જેમ, રહેમ, પોતે માયુસ થઈ ગયો છે. એ કે કબરની હાલતમાં માયુસ થઈ ગયા કે હમણાં મારા વાતમાં કાંઈ નથી, હું ખાલી હાથ થઈ ગયો છું. પરવરદિગાર જે તારી મરજી. અલ્લાહ કહે છે નહીં, ખુદા કહે છે નહીં. એક વખત એવું આવ્યું કે તને બાદશાહ બોલાવ્યો હતો એના ઘરે દાવત વાસ્તે, તને બોલાવવા વાસ્તે સવારીઓ મોકલવામાં આવી, હુજુમ મોકલવામાં આવ્યું, ઘણા માણસો તારા સાથે આવ્યા, તને લેવા આવ્યા, તને તારા ઘરાથી સવારીમાં બેસાડ્યા, તું પણ સવારીમાં હતો, માણસો ચાલતા હતા પગે અને તું ચાલતો હતો એના સાથે, બહુ માનથી તને બોલાવવામાં આવ્યું બાદશાહના ઘરે. પણ રસ્તામાં તું જોયો 1 જણને 4 જણ ભેગા થઈને કુટાઈ કરે છે, મારે છે. તું સવારીને રોકી દીધો, સવારીને રોકીને તું ગયો. આ લોકોને બધાને જે પણ સકાઈ બાદશાહના જે માણસો હતા એને બધાને કે ખોબરો હું આવું છું. એ ગયો, જરાક દૂર ગયો, એ લોકો પાસે ગયો, 4 જણ જે એને મારે છે એને કહે છે ભાઈ તમે કેમ આ લોકોને એને એકલાને 4 ભેગા થઈને મારો છો, શું છે? તો એ કહે કે આ આપનો કરજો લીધો તો મારાથી,
એ ભરપાઈ નથી કરી શકતો, આપણા પાસે હમણાં આપણે જરૂર છે ને દઈ નથી શકતો, તમે કુટાઈ કરે છે. આપણે ઇંગ્લિશમાં કહે ને એઝ ઇફ, એવી રીતના મારતા હતા કે બિચારા મારીને એનું પૈસા લઈ શકે. પૈસા તો મળવાના થયા નહીં, પૈસા તો મળે નહીં એવું છે, તો મારીને ફાયદો શું થવાનો? એને મારતા હતો. અલ્લાહ વધી એને કહે કે ખોપરી જાઓ, તમે 4 મારા સાથે ચાલો. એ જણને પણ લઈ ગયા, 5 જણને ગયા પોતાના ઘરે, કે કેટલા માંગે છે, આટલા માંગે છે. શોર્ટ કરું છું વાત, એ માણસ ને પૈસા આપ્યા 4 જણને. અલ્લાહ વધી કરજો ભરપાઈ કરી દીધા. ખુદાવંદે કરીમ જેને પણ વધારે આપે ને, મહેરબાની કરજો, જઈને મકરૂઝોને ગોતજો કે જે મકરૂઝો એના કર્જા અદા કરી દો, એને હેલ્પ કરો, એની મદદ કરો. કેમ કે ઇમામ ઝૈનુલ આબિદીન કહે છે કે મકરૂઝ જે કર્જદાર છે એવો મઝલૂમ છે કે એને સવારના ટાઈમે રૂસવાઈનું સામનો કરવું પડે છે, એને બદનામીનું સામનો કરવું, એને રાતે નિંદર હરામ થઈ જાય છે. જાઓ મદદ કરો મકરૂઝોની. તો ઈ અલ્લાહ મજલિસી જ્યારે 4 જણ આપી દીધા, એને કે બસ હમણાં કઈ નથી માંગતા, એના ઉપર કઈ નથી માંગતા, તમે લોકો જાઓ. એ 4 પેલા મોકલી દીધા કે બીક હતી કે પાછું નહીં મારે એને. તો ઈ ગયા 4 જણ ને ઈ માણસને કીધા તું પણ આઝાદ છું, કઈ નથી માંગતું, તને આપી દીધો છું, તું ભૂલી જા, ખતમ. અલ્લાહ મજલિસી ને એ માણસ કહે છે કે ખુદા તારા ઉપર ઈ ટાઈમે રહેમ કરે કે જ્યારે પર તારે કોઈ રહેમ કરવા વાળો ન હોય. તો ખુદા કહે છે કે એ મજલિસી તું જલ્દી માયુસ થઈ ગયો મારી રહેમતથી. તને યાદ છે આ માણસ આ દુઆ આપ્યો તો આ દુઆ આ ટાઈમે હતી કે તારા ટાઈમે આજે કોઈ મદદ કરવા વાળો તૈયાર નથી, પણ આ માણસની દુઆ તને લાગી ગઈ છે ને આજે તું મારી રહેમતને જો આ નેક કામથી ખાલી તારી નમાઝો, તારા રોજાઓ, તારા હજ, ઝકાત બધું હું કબૂલ કરું છું ને આજે તને હું આઝાદીનો પરવાનો આપું છું, તું જા અને આઝાદ થઈ ગયો છે. તો યાદ રાખજો મારા ભાઈઓ, ખાલી ફુરુએ દીન ને પકડીને બેઠા મોટી મોટી વાતો ને મોટી મોટી દાઢી રાખીને કોઈ ફાયદો નથી. ને ઈ જ અસર આપણે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ ઈ ઇમામ જનાબે અસબક કહે છે જ્યારે હું એના ઘરે ગયો એક વખત મને ઇમામ કે 4 માણસ સાથે જમી લે. એ મને એના ઘરે લઈ ગયા. એ પોતે તો મને દસ્તરખાન ઉપર બેસાઈ રહ્યા ને પોતે ગયા અંદર એક કબાટમાંથી એક ગઠરી ખોલ્યા અને એમાં સીલ લાગેલી હતી બંધ, કે કોઈ ખોલી ન શકે, ઇમામ વગર કોઈ નહીં ખોલી શકે. મને થયું કે કોઈ કિંમતી ચીજ લઈ આવે છે, મોલા અમીરુલ મુમિનીન ના અમીરુલ મુમિનીન કોઈ કિંમતી ચીજ લઈ આવે છે. તો અસબક કહે છે મોલા શું લઈ આવ્યો છો? કે તું બેસ, તું ખા. બેઠા મોલા પોતાની ગઠરી ખોલે છે ને 2 સૂકી રોટી કાઢે છે. અસબક કહે છે મોલા તમે આવી રીતના ખાઓ છો? તો અસબકને મોલા કીધા કે હા મને બીક હતી કે એવું ન થાય કે હસનૈન આ સૂકી રોટી ઉપર કઈ માખણ જેવી રીતના તેલ લગાડી દે એને ભીની કરી નાખે. આ અમીરુલ મુમિનીન આપણે શીખાડે છે કે સાદગીથી કેવી રીતના રહેવાય, બીજાનો પેટ કેવી રીતના ભરાય. આજ અમીરુલ મુમિનીન આજે કુફાના ઘરમાં પોતાના બિસ્તરે અલાલત ઉપર છે. આજ અમીરુલ મુમિનીન જે દુનિયાનો મુશ્કિલ કુશા અમીરુલ મુમિનીન, જે નબીઓની મદદ કર્યો, જે પોતાના વખતના જમાનાની માણસની મદદ કર્યો, જે એના પછી આવનારાની મદદ કર્યો, ઈ અમીરુલ મુમિનીન આજે ક્યારે ગશી આવે છે, ક્યારે હોશ આવે છે, ક્યારે ગશ આવે છે, ક્યારે હોશ આવે છે. સહાબીનો હુજુમ બારે છે. હકીમને બોલાવવામાં આવ્યું. હકીમને જ્યારે બોલાવવામાં આવ્યું તો હકીમ કહે છે કે એનું જખમ તો બહુ સખ્ત છે, બહુ એ જખમ ભરાય એવું છે, એની લોહી બહુ વધારે ઢોળાની છે. એક કામ કરી શકો છો એના વાસ્તે તો કરો કે એને દૂધ આપો તો થોડી તાકાત આવે. જનાબે અમીરુલ મુમિનીને દૂધ લેવામાં આવે છે કે તમે દૂધ પી લ્યો. એટલામાં ઇબ્ન મુલજિનને હથકડીમાં બાંધી તલવાર સીનામાં લટકાવીને એને સામે લઈ આવ્યા. અમીરુલ મુમિનીન કહે છે એ હસન એના હાથ ખોલી નાખ. હું કહીશ બોલા તમે આ ઝાલિમના હાથની જે રસી છે એને ઢીલી કરો છો. જરા કરબલામાં આવીને તમારા બોકરા તમારી દીકરી ઝૈનબે કુબરાને તો જો. આ લોકોના દિલમાં રહેમ નહીં હોય. મોલા તમે આંસુ મોલા કહે છે કે ખોલી નાખ હસન, એને ઢીલી કરી નાખ, બિચારો થાકી ગયો છે. પછી મોલા કહે છે એ હસન અગર હું બચી ગયો તો હું મારું પોતાનું કિસાસ લઈશ, અગર મને ખપશે તો એને માફ કરી દઉં, પણ તું અગર એનો કિસાસ લે તો ખાલી એક ઝરબ મારજે.
એનાથી વધારે હેરાન નહીં કરતો. એની ખાવા પીવાની ધ્યાન રાખજે જ્યાં સુધી તારી કૈદમાં હોય. પછી ઇબ્ને મુલજીમ ને કહે છે મોલા, એ ઇબ્ને મુલજીમ, ક્યાં શું હું તારું કોઈ સારું મોલા નહોતો? હું તારું ધ્યાન નહોતો રાખતો? ઇબ્ને મુલજીમ કહે છે મોલા તમે તો બહુ સારા હતા. પછી માણસ શું કરે કે જેની કિસ્મત જ ખોટી હોય, જેની કિસ્મતમાં જ અગર જુલમ લખેલું હોય તો એ માણસ શું કરે? અમીરુલ મોમિનીન ને સામે દૂધ લેવામાં આવ્યું ને ઇમામ કહે છે કે આ દૂધ મારાથી જરૂર એને છે. ઝાલિમ ને દૂધ પીવડાવે છે. કૂફામાં વાત ફેરાણી. કૂફાના નાના નાના બાળકો હોય ને, બચ્ચાઓ, જેની માઓ દૂધ રાખીને બેઠી હતી ઘરે, જેવી ત્યાં ખબર પડી કે અલીને દૂધની જરૂર છે, બચ્ચાઓને કીધી કે આજે તમને દૂધ નથી મળવાનું. નાના નાના બાળકો આવીને અલીના દરવાજા ઉપર રહી ગયા. અલીના દરવાજા ઉપર આવીને કહે છે કે આપણે આજે દૂધ નથી પીવું, તમે દૂધ મોલાને આપી દો. બચ્ચાઓને ખાલી એક જ ઉમ્મીદ હતી કે કદાચ મારા મોલા બચી જાય. અસ્બગ ઇબ્ન નબાતા રિવાયત કરે છે કે નાના નાના બાળકો હુસૈનના ઘરમાં ઇમામ હસન કહે છે આ દૂધ લઈ જાઓ. હું કહે છે બચ્ચાઓ ઈશ કૂફા હસે કે રોઝે આશુરા પછી અલીની પૌત્રી 4 વર્ષની હતી. ઈશ કૂફા હસે માણસ આવીને સદકો સમજીને અહલે બેતને આપશે. મને યાદ આવી ગઈ ઉમ્મે હબીબા નું વખત. ઉમ્મે હબીબા જોઈ છે કે એક બીબી બેઠા છે, એની હાથમાં 4 વર્ષની છોકરી છે. એવી માલુમ એવી તક ખબર પડે છે કે આ છોકરી બિચારી બહુ વધારે દિવસો થઈ ગયા છે, પાણી નથી મળ્યું, એને પાણી નસીબ નથી થયું. ઈ બીબી આવીને કહે છે કે એ બીબી તમને વાંધો ના હોય તો એને થોડું પાણી પીવડાવી દો. જનાબે ઝૈનબ બીબી સકીના ને કહે છે એ સકીના ઈ બાઈને જરા પૂછી લે, એની કોઈ હાજત પણ હોય તો કહી દે. આજે અમીરુલ મોમિનીન એની ઓલાદનો પુરસો દેવાનું છે આપને મોલા કે અમે આજે બહુ દૂર રહી ગયા છે. આપણી એવી હાલત નથી કે અમે હોત તો અમે હાજર થાત. ઉમ્મે હબીબા કહે છે કે બીબી તું પાણી પી લે. ઝૈનબ કુબરા કહે છે નહીં એ સુકૈના એ સકીના પાણી નથી પીવાનું. પાણી નહીં પીજે પેલા બીબીને પૂછી લે. પૂછીને કે તારી હાજત શું છે? જનાબે સકીના પૂછે છે બીબી તારી હાજત શું છે મને કે. જનાબે સકીના ને કહે છે મારી 3 હાજતો છે. કે કા શું હાજત છે બીબી તું મને કે. ઉમ્મે હબીબા કહે છે કે મારો પતિ સફરમાં ગયો છે, દુઆ કરજે કે મેં જલ્દી આવી જાય. બીબી નાના નાના હાથ ઉપર કરીને કહે છે પરવરદિગાર મારા બાબાના તને વાસ્તા ધીમી આવાજમાં દુઆ કરે છે કે એનો પતિ ઘરે આવી જાય. કે બીજી દુઆ શું છે? કે બીજી દુઆ ઈ છે કે મને દુઆ કરી દે કે મારા બચ્ચાઓ તારા જેવી યતીમ ન થાય. મને ખબર નથી બીબી સકીના કેવી રીતના દુઆ કરી રહ્યા છે. એક નાની છોકરી તમાચા ખાતી ખાતી કરબલાથી કૂબા આવી નહીં આવીને દુઆ કરે કે અલ્લાહ જેવી રીતના હું યતીમ થઈ છું, એના બચ્ચાઓ ક્યારે યતીમ ન થાય. ને ત્રીજી દુઆ કરે છે એ ઉમ્મે હબીબા તને કે ત્રીજી હાજત તારી શું છે? ઉમ્મે હબીબા કહે છે કે એક દુઆ કર મરવા પહેલા મને ઝૈનબ કુબરાની ઝિયારત નસીબ મરવા પહેલા મને ઝૈનબની ઝિયારત નસીબ થાય, મને મદીના જવું નસીબ થાય. ઝૈનબ કુબરા પોતાનું નામ સાંભળે છે ને કહે છે કે ઉમ્મે હબીબા એ બીબી. ઉમ્મે હબીબાનું નામ ન લીધા કે એ બીબી તું મદીના જઈને શું કરીશ? કે તું પૂછે છે મદીનામાં તારું કોણ છે? તું કે મદીના વાળી છો? કે મદીનામાં તું કોને ઓળખે છે? મદીનામાં હું બની હાશમારાને ઓળખું છું. હું ફાતિમા ઝહરાની કનીઝ હતી. હું ઝૈનબ કુબરા સાથે મોટી થઈ છું. કે ઝૈનબ પૂછે છે ઉમ્મે હબીબા તું અગર ઝૈનબને જોઈ તો ઓળખી જાય તો ઉમ્મે
હબીબા કહે છે તને શરમ નથી આવતી તું આવા બરબાજારમાં ઝૈનબે કુબરાનું નામ લે છે તને શરમ નથી આવતી ઝૈનબે કુબરા કહે છે ઉમ્મે હબીબા तुम्हारी सामने ज़ैनब बैठी છે તું ક્યાં ઝૈનબને ઓળખી છો ઝૈનબને ઉમ્મે હબીબા કહે છે ઝૈનબ તું અગર ઝૈનબ છો તો મને યકીન નથી આવતું કે તારો એક અબ્બાસ જેવો ભાઈ હતો એ શું તારો હુસૈન જેવો ભાઈ હતો એ શું થયું ઝૈનબે કુબરા કહે છે નોકે નેઝા ઉપર જો તો હુસૈનનું સર દેખાય છે નોકે નેઝા ઉપર જો હુસૈનનું સર દેખાય છે એની બાજુમાં અકબરનો સર દેખાય છે ઉમ્મે હબીબા નજર ફરાવે છે કહે છે મને અબ્બાસ નથી દેખાતું ઝૈનબે કુબરા અલી ઇબ્ન હુસૈન ને કહે છે એ ઝૈનુલ આબિદીન મારા અબ્બાસનું સર ક્યાં ગયું ઝૈનુલ આબિદીન કહે છે બુબી જાન અબ્બાસના સરને ઉપર ન ગોતો અબ્બાસનું સર ખુલીના ઘોડાની ગરદનમાં બાંધેલું છે જે કરબલાથી કૂફા સુધી કૂફાથી શામ સુધી એ ગૈરત કબૂલ નથી કરી શકતો કે તમારું સર ખુલ્લું જોતું રહી જાય નહીં કબૂલ નહીં થાય એટલે એ સફર એવી રીતના Allah